જે અવસરની રાહ જોઈ રહ્યા હતા, જે સમયની રાહ જોઈ રહ્યા હતા, એ સમય આજે બિલખાની જગ્યામાં આ તો એની કૃપા હોય, મા ભગવતીની મીઠી મેર હોય તો દર્શન થાય છે બાપ, નકર એમ નામ દર્શન નથી થતા. આપ કૈલાસથી જમવા ઉતરે તો જ મારી માં મીઠીના અખંડ દીવડાના દર્શન થાય છે. જેનું નામ લેતા સપન કરોડ રૂવાડા બેઠા થઈ જાય. કેવી માવું, કેવી માવું જગતમાં આવી માવુના વખાણ કરતા 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 સાહેબ કેવી માં હોય. અમે તો દુનિયામાં મારી માં મીંડીના વખાણ કરતા 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 સાહેબ આખું જીવન નીકળી જાય ને, થાક ન લાગે ભાઈ. જેને દુનિયામાં વસ્તી હાટું થઈ મારી માં મીંડીએ અખંડ દીવડો જગાવ્યો વાલા, અને ઈ દીવડાની જોજ અહીંયા બિલખાની જગ્યામાં અસલ ખંડોળિયા કુળમાં જ્યારે અસલ વખતમાં કટોળિયા કુળ વખતમાં જ્યારે મારી માં મીંડીએ અખંડ દીવડો જગાવ્યો હતો, આ દેવા મામા આ દીવડાના દર્શન કરવા હાટું થઈ બાપ મારી માં આ મીંડીના દીવાના દર્શન કરવા હાટું થઈ ઘણા માણસો આજે અમારે સનાભાઈ 5 વર્ષથી મામા એનું બુકિંગ હતું, 5 વર્ષ થઈ ગયા. મને કે ભાઈ મારા જીવનમાં એક મારે તમન્ના છે બાબુ મામા, કાઈ વાત મારા જીવનમાં
મારે એક તમન્ના છે, આ દેહના કાંઈ ભરોસા છે નહીં, પણ એમની તમન્ના એ હતી કે મન કે જ્યારે તમે બિલખા જાવ ને, મેં કીધું ભાઈ પેલા તો માનો દીવડો હતો ને, કાયમ માટે બધા દર્શન કરી શકતા હતા, હવે તો ભારત ભેગો દીવડો રહેશે સાહેબ. જેથી જમવા ઉતરે ને તે જ મારી માં મીઠીના દીવડાના દર્શન થાય. તેથી મને કહેતા હતા મને કે ભાઈ જ્યારે મારો હુકમ થાય ને ત્યારે મને એકવાર બિલખા લઈ જાય. એકવાર બાપ મારે બિલખા થઈ, પણ આજે આમાં ભાઈઓનો વાયક ન હોય, ભાઈ ભાઈઓને વાયકની જરૂર ન હોય. એટલે મેં કીધું ભાઈ આજે બિલખાની જગ્યામાં મારા બાપ ગોદડની દેવી, મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી, મારા દાદા રૂખડની દેવી મારી નાય આજે જમવા ઉતરી છે. અને હાલો આ તમારે દર્શન કરવા હોય આ મિત્રો, પણ માના દીવાના દર્શન કરીને સાહેબનું જીવન ધન્ય બની ગયું. દોદા તાલીના ગળગાથી મારો પટોળિયા. ઓ માં તારા દીવડાના દર્શન કરી આ કાયા ધન્ય બની ગઈ, આ જીવન ધન્ય બની ગયું. મળી ગયો જે આથે એ દીવા પ્રગટાવ્યા છે, જે આથે મારી માં મીંઢીએ દીવામાં દિવેલ પૂર્યું છે, એ વસ્તી હાથો થઈને રોયા છે. એ બાબુ મામા વ્યાખ્યા એમ કે છે કે મારી માં મીંઢી જ્યારે દીવો કરતા હતા ને તે દીવામાં દિવેલ પૂરતા હતા ને તે દીવામાં એના આહુડા પડ્યા છે સાહેબ. એ દીવો કરતા 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 મારી માં મીંઢીના એ ખારા આહુડા પડ્યા છે કે બેટા એક એક આહુડાનો જો હિસાબ જવા દઉં ને ત્યારે મને કડું જોગીની દેરી મને ભાનવા વિશ્રામની દેવી કોઈ તો મિત્રો આજે આ જગ્યામાં માં ભગવતી આપ કે રસ્તે જમવા ઉતરે મિત્રો, તો ભાવથી બધાએ માનો જય જયકાર કરી આપણા આગળ વધારી. ના ના તો બધા ભાવથી મિત્રો માનો જય જયકાર કરી. પણ આજે વાતની મજા આવી છે ભાઈ કે ક્યાંક તો 20 વર્ષે 25 વર્ષે 30 વર્ષે ભાઈઓ નોખા પડે. અહીંયા બિલખાની જગ્યામાં ભાઈઓ ભેગા થયા ભાઈ. ધનગડી ધનભાઈ મિત્રો અમારે કટોણિયા કોનો તાલી નાખે એટલે બધા ભાવથી બે હાથ ઓછા કરીને માનો જય જયકાર કરી. બોલીએ વિહોતમાં, બોલીએ વિહોતમાં, સિંધોઈમાં, સિંધોઈમાં. અને ક્યાંય મિત્રો અમે જઈ બોલાવતા નથી, પણ અહીંયા જેની જગ્યામાં બેઠા છે મારી માં આઈ મીંઢી એમને કેમ યાદ ન કરી સાહેબ આપણે. એટલે
બધાય બોલી આય મીંઢીમાં, બોલી આય મીંઢીમાં, બોલી આય મીંઢીમાં, આ ભૂમિના રખા ચાર ભાઈઓમાં, ચાર ભાઈઓમાં, ચાર મારી કલમ વાલી સર્વે મારી ઘોડવાનિયા ગુરુના અને આજ મિત્રો ક્યારેક તો વસ્તીની ફરમાઈશ હોય અને આજ મારી ફરમાઈશ છે ભાઈ કે આપણે ઓલો દીવો તો નહીં કરીએ કે પણ આજે આબલીખાની જગ્યામાં જાને આ મંદિર માના 9 દીવડાની જોત છે સાહેબ, 9 દીવડા. હા, એની જોત જળહળ જળહળ જળહળ. એટલે મંદિરિયામાં જાય ને ખાલી મઢમાં જાય ને નકરા દીવા દેખાય છે ભાઈ. એટલે આ ભૂગ્યો ને એવું દેખાય છે. माँ भी होत બધાએ પોતાના મોબાઈલની ફેસલાટ કરી, આ મિત્રો પોતપોતાના મોબાઈલની ફેસલાટ કરી અને મારી માં આ મીઠીનો દીવડો આપણે પ્રગટાવવાનો છે ભાઈ. આ મોબાઈલની ફેસલાટ કરી જેની પાસે ભાઈઓ બહેનો વડીલો પાસે આજે મોબાઈલ હોય બધા મિત્રો એકવાર દીવો કરી અને બિલખાની જગ્યામાં જળહળ 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 બા. આ જેની પાસે મોબાઈલ છે મિત્રો અટાણે તો ભગવતીની કૃપા છે, એક એક પાસે 2-3 મોબાઈલ હોય ભાઈ. આ મિત્રો જેની પાસે હોય એની પાસે આ મિત્રો અને આ બિલખાની જગ્યામાં મારી માં આ મીંઢીનો અખંડ દીવડો કે બેટા અખંડ દીવડાને જોત જો ઝાંખી પડવા દઉં ને તેથી મને બાપ ગોદડની દેવીની ખોટ લાગી જાય મિત્રો. એટલે હજી ઓછા દેખાય છે ભાઈ, સમજો બસ. વાહ 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 વાહ. દરિયા માતા ગાજ ગાજ અનગારે મારે ભાઈ. એમાં આજે 4 દીવડા ઘટે છે ભાઈ, 5 જ છે. જો 9 ભેગા કરે, 9 ભેગા કરે, 9 મોબાઈલ ભેગા કર્યા અજે 3 ઘટે. કોકી ભાઈ લઈ લે ઉસીનો ભાઈ. 9 દીવડાની જોત કરી નાખ્યા. એટલે ભલે એકલો નો ચાલી એક તો બીજા એકાદા સાથ આપો. એટલે ભાવથી મિત્રો માં ભગવતીની આરતીની શુભ શરૂઆત કરી. હે દીવડા જગમગ જગમગ
દીવના જગમગ જગમગ થાય જે આરતી પીઓ તમારી થાય આરતી પીઓ ઓ પીઓ એ પીઓ તમારી થાય દીવના જગમગ જગમગ થાય જગમગ જગમગ અને આ આરતીનું નામ આવે ત્યારે મને કુબડા સાંભળે ભાઈ કે વસ્તી એવા ભાવથી આરતી વધાવે ને એ તમને આનંદ આવે કે જોવાનો આનંદ આવે પણ આજે બિલખાની જગ્યામાં કેવું વસ્તીનો ભાવ ન થાય ભાઈ હા વધાવો વધાવો આરતી વધાવો कटोरिया ढूंढनी मोजा मोजा ભયું ભયું નો ભાવા ઓહો મારી અમે લાવા સઈ અમે લાવા સઈ ભૂલ લાગે મારા રે હે માત મે ગોદવતી દેવી આ કિશોરભાઈ તરફથી 551 રૂપિયા આપીને મા ભગવતીની આરતી વધાવે વિહોજમાની મિત્રો આ ભાઈ તરફથી વલ્લભ બાપા કાવીઠિયા 500 રૂપિયા આપીને મીંડીમાની આરતી વધાવે મિત્રોને તાલીઓ લાગી જાય અમારા પાટડિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપીને આ રણની દેવીની મિત્રો આરતી વધાવે પ્રકાશભાઈ તરફથી 500 રૂપિયા આપી મહાની માની આરતી વધાવે વાઘલિયા પરિવાર તરફથી 500 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી ગાવે અમારા ભૂપતભાઈ તરફથી 1000 રૂપિયા આપી મા પાવાની દેવી ખોડિયાર
અને માં રાંગળી બેસરી એમને મિત્રો 1000 રૂપિયા આપી આરતી વધારે તાલીઓના કર્યા. અમારે સનીભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધારે એમને પણ ખૂબ તાલીઓના કર્યા. જયસુખભાઈ ભનુભાઈ તરફથી 1000 રૂપિયા આપી અને વિહોજમાની મિત્રો જય બોલે એમને તાલીઓ ના કરી જાતે આપણે કૈલાશબેન તરફથી 1000 રૂપિયા આપીને માની જઈ બોલાવે એમને પણ તાલીઓ ના કર્યા છે. અમારા પટિયાર બાપા તરફથી વિપુલભાઈ તરફથી 1000 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે એમને પણ તાલીઓ ના કરી જાતે આપણે વધાવી લઈએ. આ મિત્રો અમારા દેવા ભુવા ખરેખર મિત્રો પટિયાર નામ આવ્યું અસલ વ્યવહાર આવ્યો પણ એમને એવો ભાવ જાગ્યો કે બા 1051 રૂપિયા આપી અને અમારા દેવા ભુવા આ ભગવતીની આરતી વધાવે એમને ખૂબ તાલીઓ ના કર્યા છે આપણે બધાને ખૂબ તાલીઓ. વિકાણી પરિવાર તરફથી મિત્રો 1051 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે એમને પણ ખૂબ તાલીઓ. એ સોનું
નીચે બેસી જાઓ. વિશાલભાઈ 500 રૂપિયા આપીને કમ બાપાની જે બોલાવે એમને પણ તાલીઓના ગળગાથી આપણે વધાવી લઈએ. અને ખાસ કરીને તો બાપ એ હામદ મામા આ બધા નીચે બેઠો 2 મિનિટ ખાલી નીચે બેસાડી દો. ખરેખર અમારે થાનિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપીને બોજા બેનજીની દેવીની જય બોલાવ મિત્રો એમને થાલીઓના ગળગાથી આપણે વધાવી લઈએ. પણ હર વખત મિત્રો અમે ગમે ત્યાં કહેતા હોય બાપ માં ભગવતી માટે આપણે અડધી મિનિટ આપણે કાફી હોય ભાઈ. ખાલી ગાયના શિંગડા માથે રાયનો દાણો ટકે એટલી વાર સુરતા માંડો જો દેવી આવી જતી હોય તો અડધી મિનિટમાં દેવી કેટલી આવે ભાઈ. અમારા મજેવડી ઓરિયા પરિવાર એમના તરફથી 200 રૂપિયા આપીને કડવા બાપા માં પાવાની દેવીને જય બોલાવ મિત્રો એમને તાલીઓના ગળગાથી આપણે બધા ગોડકિયા પરિવાર તરફથી 200 રૂપિયા આપી માની આરતી વધાવે. આજે ઘણા સમયે ભયું ભેગા થયા છે ભાઈ. એટલે પણ ક્યાંક તો મિત્રો અમે બધાને કહેતા હોય કે ભાઈ વાહ અમારો 500 રૂપિયા આપી કુંડિયા પરિવાર એમના તરફથી માં ભગવતીની જય બોલાવે એમને તાલીઓના ગળગાથી આપણે વધાવી લઈએ. એટલે મિત્રો ભાવથી બધાને બે ઉષા કરીને એવી તાલી પાડવાની છે કહું ત્યારે ક્યાંક તો આસો પાલવના તોરણ હોય આ તો થંભ ઉભા કરી દીધા ભાઈ. ક્યાંક આસો પાલવના ખાલી તોરણ બાંધ્યા હોય અને આ તો આખા થંભ ઉભા કરી દીધા છે. અમારી માં મીંઢીની દેવીનો પ્રતાપ છે સાહેબ. અમારા રોકડ બાપા અમારા ગોધડ બાપા અને અસલના વ્યવહારે ખાવા ઉતરીશ ભાઈ. અહીંયા મને દેવામાં મેં બહુ સારી વાત કરી. મને કે બાણા મારા અસલના વ્યવહાર સિવાય જગતમાં મારે બીજું કોઈ નામ નથી બાબા. અસલનો વ્યવહાર મારી માં આઈ મીંઢીનો, મારા બાપ ભાણિયા વિશ્રામ, મારા બાપ ગોદડ અને જેને મડાન માંડ્યો મારા રોકડ બાબા. અઢીકનું મડાન માંડ્યું, એકના અનેક ઝૂંપડા બનાવ્યા મારા બાપ. ઈ વ્યવહાર અમારી દેવીને મુઠ્ઠી કણુકો દેવો. તો મિત્રો બધાને બે હાથ ઉષા કરી અને બધાએ મારી માં મીંઢીના હજી દર્શન કર્યા હોય દીવડાના મિત્રો, તો બધાને તાલી પાડીને માની અડધી મિનિટ માટે આરતી વધાવવાની છે. આપણા બાપ મઠડે ભૂવા તેરા આ તાલી તાલી હજી હમણાં જ નથી ભાઈ. તમને દેવી માથે ભરોસો હોય ને પોતાની દેવી માથે, તો
તો એકવાર તો બે દોસા કરીને તાળી પાડો. હા, વાહ મારો બાપ, વાહ મારો દેવ પૂજક સમાજ. હા, મઢને નાચું તેરા મઢને ઉતારું આરતી રે વિહોત વિહોત. આપણે અડધી મિનિટ માટે થાકી ગયા. મારી માં મીંડીએ તો અખંડ દીવડો જગાવ્યો મારી નાચ. એને કેટલી ભક્તિ કરી છે બાપ, અને આપણે એવી ભક્તિ થાય નહીં. પણ મિત્રો બધાય એકવાર બે દોસા કરી ના બધા છે ના આ બેઠેલા મહેમાનો બધાય વાહ મારો બાપ બધાય તાલી પાડી માનતો હતો.